વડોદરા શહેર પોલીસ દ્વારા વર્ષ 2025ના અંતિમ દિવસે પાણીગેટ પોલીસ મથકના પ્રાંગણમાં 85મો તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો। વર્ષ દરમિયાન ઉકેલાયેલા વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા ચીજવસ્તુઓ તેમના હકદારોને પરત સુપરત કરવામાં આવી। શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર, એડિશનલ જોઈન્ટ સીપી લીના પાટીલ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। લગભગ 700 લાભાર્થીઓને મોબાઈલ, વાહન, સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ પરત આપવામાં આવી, જેના કુલ મૂલ્ય લગભગ 2 કરોડ રૂપિયાની હતી। સાથે જ સાયબર ફ્રોડના પીડિતોને ગુમાવેલી રકમ પરત આપવામાં આવી, જેના કારણે લાભાર્થીઓના ચહેરા પર ખુશી અને તૃપ્તિ જોવા મળ્યું। કાર્યક્રમ દરમિયાન ઉત્તમ કામગીરી બજાવનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા। નરસિમ્હા કુમાર, કમિશનર ઓફ પોલીસ, વડોદરા શહેર જણાવ્યા મુજબ આ કાર્યક્રમથી શહેરમાં પોલીસ અને પ્રજાની વચ્ચે વિશ્વાસ વધવાનો ઉદ્દેશ છે। હીરો કંપનીનો ગ્લેમર મોટરસાઇકલ જેવું રકમનો એમને રિફંડ કરેલ છે। ત્યારબાદ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ASPU ASI ગુલાબસિંહ જગજીભાઈ અપહરણ થયેલ। ત્યારબાદ સાયબર APC મિત્તલબેન નીતિનભાઈ રિફંડના ડેટાની માહિતી બ્રાન્ચ PSI જીબી પરમાર સાહેબ। ત્યારબાદ સીટી LRD પ્રિયંકાબેન રમેશભાઈ વાલી વારસ। વર્ષ 2025 દરમિયાન વડોદરા શહેર પોલીસ મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા, બનેલ ગુનાઓને શોધવા અને જે મહત્તમ સંખ્યામાં આરોપીઓને અટક કરીને એમને પાસેથી ચોરાયેલ મુદ્દામાલને રિકવર કરવા અંગેની કામગીરી કરે છે। આના ભાગરૂપે આપણે પ્રિવેન્ટિવ કેટલાક મેજર્સ આપણે લીધી। એના ઉદાહરણ તરીકે આપણા આખા સિટીમાં વિશ્વાસ અંતર્ગત 650થી વધારે કેમેરાઓ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના 2000 જેટલા કેમેરાઓ અને પ્રાઇવેટ એસ્ટાબ્લિશમેન્ટના પણ કેમેરાઓને ઇન્ટિગ્રેટ કરીને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી આપણે મોનિટરિંગ કરીએ છીએ। સાથે સાથે જે હિસ્ટ્રી શીટરો છે, જાણીતા ગુનેગારો છે, એવા આરોપીઓ લગભગ 650 ઉપર આપણે મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત 1-to-1 એમના એક્ટિવિટીઝ ઉપર મોનિટરિંગ કરી રહ્યા છે। આજની તારીખે 7% બાકાત રાખીને તમામ આરોપીઓ આપણા રડાર હેઠળ છે। આના માધ્યમથી પણ આપણે આરોપીઓના ગતિવિધિઓ ઉપર નજર રાખીને નિયંત્રણ કરવા માટે પ્રયાસ કરીએ છીએ। આના ભાગરૂપે આજે વડોદરા શહેરમાં લગભગ 6% ગુનાઓમાં ઘટાડો અને બનેલ ગુનાઓમાં 73.5% ડિટેક્શન કરવામાં વડોદરા શહેર પોલીસ સફળ રહ્યું છે। આ વડોદરા શહેરના ઇન રિસેન્ટ ટાઈમ હાઈએસ્ટ છે। આમાં જે ડકોઇટી 100%, રોબરી 100%, ઘરફોડ ચોરીઓ 76%, ચેઇન સ્નેચિંગના 97% અને અન્ય ઓવરઓલ જે આપણે કહીએ 73.5% સાથે વડોદરા શહેર પોલીસ રાજ્યમાં ડિટેક્શનમાં આઉટસ્ટેન્ડિંગ કામગીરી કરી છે। તે અંગે આપણા આખા ટીમ જે વર્ષ દરમિયાન મહેનત કરી છે એમને આજે સર્ટિફિકેટ ઓફ એપ્રિસિએશન પણ આપણે આપી છે। સાથે સાથે જે ચોરાયેલા મુદ્દામાલ છે એના રિકવરી કરીને પોલીસ બેસીને રહે તો આપણા વિક્ટિમ સેન્ટ્રિક અપ્રોચથી નાગરિકોને ચોરાયેલ મુદ્દામાલ પરત આપવા માટેની દિશામાં પણ શહેર પોલીસને કામગીરી કરીને અત્યાર સુધી લગભગ 86 તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરીને 22 કરોડથી વધારે રકમની જે ચોરાયેલ મુદ્દામાલને આપણે પરત કરી છે, જેમાં મોબાઈલ ફોન, મોટરસાઇકલ, જીપ્સ, ગોલ્ડ એન્ડ સિલ્વર જ્વેલરી, કેશ અને અન્ય મુદ્દામાલોનો સમાવેશ થાય છે। તો શહેર પોલીસ તરફથી જે સિટીઝન સેન્ટ્રિક અપ્રોચથી પ્રિવેન્શન, ડિટેક્શન અને આજે એમને પરત આપવા માટેના આપણા પ્રયાસોથી આપણે જે પીપલ આજે તમે સાંભળ્યું પણ કે એપ્રિસિએશન ફ્રોમ ધી પીપલ આ પણ આપણા માટે ગર્વની વાત છે। સાથે સાથે આપણે આ પ્રકારના કામગીરી જે સફળ બનાવવા માટે જે કર્મચારીઓ, અધિકારીઓ જે ટીમ તરીકે કામ કરી છે એમને બધા આજે ભેગા થયા। વર્ષના અંતે આપણા લેખાજોખા કરીને આવતા વર્ષ 2026 દરમિયાન પણ આ જ પ્રકારની શ્રેષ્ઠ કામગીરી કરવાની સંકલ્પ સાથે શહેર પોલીસ આગળ વધી રહ્યા છે। સર, આજે કેટલો મુદ્દા આજે 1.41 કરોડની
મુદ્દામાલ આપણા 400થી વધારે જે લાભાર્થીઓ છે એમને ભેગા કરીને આપણા સુપ્રત કરી રહ્યા છીએ. તમે જોઈ શકશો કે આમાં મોબાઈલ ફોન, ગોલ્ડ એન્ડ સિલ્વર જ્વેલરી, મોટરસાઇકલ્સ અને અન્ય વાહનોનો પણ સમાવેશ થાય છે. લોકો ખૂબ ઉત્સાહથી અને સેન્સ ઓફ સેટિસ્ફેક્શનથી પોલીસના કામગીરીને એપ્રિશિએટ કરીને પરત મેળવી રહ્યા છે. સર, આપે વાત કરી કે 22 કરોડ રૂપિયા ચૂકવ્યા છે લોકોને. 9 મહિનાની અંદર આટલી મોટી રકમ મેળવી, ક્યાંક ચેલેન્જિંગ રહ્યું હતું? જે ડકોઇટી, રોબરી, હાઉસ બ્રેકિંગ, થેફ્ટ થાય છે મોટાભાગે જે અંડર ધી કવર ઓફ ડાર્કનેસ આપણે કહીએ કે આ ઇન ધી સિક્રેસી જે ચોરી છુપીને કરતા આ ઘટનાક્રમને શોધવું પોલીસને અઘરું પડે છે. એટલે એમના જે પ્રોફેશનલ કોમ્પિટન્સીસ, એક્સપર્ટાઇઝ, એક્સપિરિયન્સ અને ટેકનોલોજીનો ઉપયોગ, ઉદાહરણ તરીકે મોબાઈલ ફોનના ડિટેક્શન માટે CEIR અને અન્ય જે ચેઇન સ્નેચિંગના કિસ્સાઓ શોધવા માટે CCTV ફૂટેજનું વિશ્લેષણ અને હ્યુમન ઇન્ટેલિજન્સ કપલ્ડ વિથ હ્યુમન સ્કિલ એન્ડ ધી ટેકનિકલ ટૂલ્સ, આ આપણા સફળતાનું રહસ્ય છે. આ જ પ્રકારના જે પાર્ટનરશિપ વિથ સિટીઝન્સ, ટેકનોલોજી એન્ડ પોલીસના ખૂબ મહેનત આવતા વર્ષમાં પણ ચાલુ રહેશે. સર, આજે 31st ને લઈને લોકોને શું અપીલ કરશો? કારણ કે આજે